નસવાડી સેવા સદન ખાતે ગૌ સન્માન અભિયાન અંતર્ગત સમસ્ત ગૌભક્ત સંત સમાજ તેમજ ભારતના નાગરિકો દ્વારા ગૌ માતાના સંરક્ષણ માટે મામલતદાર નસવાડીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। નસવાડી ખાતે ગૌ સન્માન અભિયાન અંતર્ગત સમસ્ત ગૌભક્ત સંત સમાજ તેમજ ભારતના નાગરિકો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભારત વર્ષમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તેમજ ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાં ગૌભક્તો અને સંત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગૌ માતાના સંરક્ષણ માટે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી હતી। આ દરમિયાન ઉપસ્થિત લોકોએ ગૌ માતાના જતન અને સંવર્ધન માટે જનજાગૃતિ લાવવાની પણ અપીલ કરી હતી। ગૌ આહવાન જે અભિયાન આખા ભારત દેશની અંદર ચાલી રહ્યું છે, જેમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે અને ગૌ હત્યા સંપૂર્ણ ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવે તથા ગૌ હત્યા કરનારાને ફાંસીની સજાની જોગવાઈ થાય એવી એક માગણી સાથે આપણા ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા તથા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા આપણા ગુજરાત રાજ્યના ગવર્નર શ્રી અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને આ આવેદનપત્ર અત્રે સુપરત કરવામાં આવ્યું અને આમાં એક જ માગ કરવામાં આવી છે કે ગાય એ અમારી સનાતન ધર્મની સંસ્કૃતિની ધરોહર છે અને ગાય વગર અમારી ધર્મ અને સંસ્કૃતિ અમારા આસ્થાનોના શ્રદ્ધાનો વિષય છે। તો અમારા આસ્થાના અને શ્રદ્ધાના વિષય ઉપર આજે દેશની અંદર વાઘનું અભયારણ્ય મળે, સિંહનું અભયારણ્ય મળે, તમે કચ્છમાં જાઓ તો ગધેડાનું પણ અભયારણ્ય મળે, પણ ગૌ માતાનું અભયારણ્ય નથી। એના માટે ગાય અત્યારે પ્લાસ્ટિક ખાવા માટે મજબૂર છે અને રોડ પર રસ્તે રજળતી ભજળતી મળી રહી છે, તો આ ખૂબ દુઃખની વાત છે। ના જે કતલખાના આ બધી બાબતો ચાલે છે, સરકારી તંત્ર આથી અજાણ નથી, સરકારી તંત્રને ખબર પણ છે, પણ કંઈક ને કંઈક આ બાબતે કંઈ કાર્યવાહી થતી નથી અને અમારી સ્પષ્ટ માંગણી છે કે દેશમાં અને રાજ્યમાં અને દરેક જગ્યાએ આંદોલન ચાલશે, પરંતુ અમે અમારા જિલ્લામાં અમારા તાલુકાની અંદર જ્યાં કતલખાનાઓને જ્યાં ગૌવંશ અહીંથી ત્યાં આગળ થાય છે એમાં કાયદેસર રીતે અધિકારીઓ સક્ષમ અધિકારીઓના બધા કાગળ જો એ નથી હોતા અને કંઈક ને કંઈક અહીં નીજા હેઠળ ચાલે છે, પરંતુ અમે એવી ઉગ્ર માંગણી કરીએ છીએ કે અહીં આગળ અમારા વિસ્તારની અંદર જો આ જે પ્રતિબંધિત વસ્તુઓ છે બધી ગૌ માંસ ને કતલખાના આ બંધ નહીં થાય તો અમે આ બાબતે ઉગ્ર આંદોલન કરીશું।